હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? મારું નામ મધુબેન મકવાણા અને હું પહેલી વાર તમારી સાથે લાઈવ વાત કરું છું. અત્યાર સુધી મેં ક્યારેય પણ લાઈવ વાત નથી કરી અને ક્યારેય પણ હું લાઈવ થઈ જ નથી. પણ આજે મારી ઈચ્છા હતી કે હું લાઈવ તમારી સાથે વાત કરું અને છોકરાઓ સાથે ખાસ તો વાત કરું, કેમ કે કાલે મકર સંક્રાંતિ છે. તો મારે સ્પેશિયલ છોકરાઓને એ કેવું છે જે પતંગો ઉડાડે છે, અને મા બાપને પણ કેવું છે કે જે છોકરાઓ નાના છોકરાઓ છે જે પતંગ ઉડાડે છે, તો એમના માટે પણ કેર કરવી, એમનું ધ્યાન રાખવું, અગાસીમાં એમની સાથે રહેવું, પડી ના જાય. કેમ કે ઘણા જ કેસો થશે જેમાં છોકરાઓ અગાસી ઉપરથી પડી જાય છે, હાથ પગ ભાંગે છે, અને આપણે બધું સાંભળીએ જ છીએ અને સમાચારો પણ જોઈએ જ છીએ, અને તમે બધા પણ જોતા જશો. તો બીજી વાત મારે એ કરવી હતી તમને, છોકરાઓને, કે તિરંગાની પતંગો બહુ માર્કેટમાં આવી છે, જેમાં તિરંગો બનેલો હોય છે, આપણો રાષ્ટ્રધ્વજ. તો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે તમે કોઈ પણ છોકરાઓ તિરંગાવાળી પતંગો ના ઉડાડતા. કેમ કે તમે ઉડાડો શોખથી, પણ જ્યારે કપાય અને ક્યાંય ફસાઈ જાય, કોઈ ઝાડીમાં ફસાય, કોઈના પગમાં આવે, તે આપણા દેશનું અપમાન થાય, આપણા તિરંગાનું અપમાન થાય. તો મહેરબાની કરી અને એવી પતંગો ના લેતા જેમાં તિરંગો બનેલો હોય. બાકી પતંગ ઉડાડો, મોજ કરો, મસ્તી કરો, ખૂબ એન્જોય કરો, પણ ધ્યાન રાખો પક્ષીઓનું ધ્યાન રાખજો. પશુ નહીં, પશુઓનું પણ. કેમ કે જે દોરા એટલા બધા ધારવાળા હોય છે, એટલા બધા કાચ પાયેલા આવે છે ને, ચાઇનાના દોરા, કે જેનાથી ઘણા પશુઓ પણ ઘાયલ થશે. જેમ કે ગાય રોડ ઉપર હોય, એ ઘસાઈ જાય તો એમને પણ ચીરા પડી જાય છે. અને લોકોને પણ એટલા ગળામાં, તમે જુઓ જ છો કે ગળામાં લોકોના ઘસાવાથી કેટલા એના કેસ થાય છે એવા. અને પક્ષીઓ તો ખાસ કરીને કબૂતરો, જે ખૂબ જ ઉડતા હોય છે અને ઘાયલ થતા હોય છે. તો હું તમને કહીશ કે જો પક્ષીઓ કોઈને ઘાયલ થયેલા મળે, અથવા તો ઘાયલ થયેલા નીચે પડેલા હોય, તો એની મદદ કરવી. અને એના મદદ માટે આપણે વન વિભાગ હેલ્પલાઇનનો નંબર છે, જે 1962 યા 1926 પર કોલ કરે, અથવા તો 832000 વોટ્સઅપ સંપર્ક કરે, જેનાથી પક્ષીઓને મદદ મળે અને પક્ષીઓની જે જાન જોખમમાં હોય છે તે બચી જાય. બીજું સ્થાનિક સંગઠનો પણ છે, વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ, જેનો નંબર છે 9974554466. અને વિકેરનો પણ છે, જેની પણ તમે મદદ લઈ શકો, 9409027166. તો મારું આ જે લાઈવ છે તેને તમે શેર કરજો, સેવ કરજો, અને હા, લાઈક અને કમેન્ટ જરૂર કરજો. અને તમે મારા ડાન્સના વિડીયા, યા તો તમે અમારા વિડીયા તમે જોતા જ હશો બધા, અને જરૂર લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ ફોલો કરજો. અને આ વિડીયો બને એટલો શેર કરજો, જે જરૂરી છે. અને મેં તમને એટલું કહીશ કે આપણા ગુજરાતીઓ પતંગ ના ઉડાડે તો પછી કોણ ઉડાડે? છોકરાઓ, પતંગ ઉડાડો, એન્જોય કરો. ઓકે, રાધે રાધે.